गुजरात के वडोदरा में आज स्वतंत्रता दिवस का उत्सव और देशभक्ति का जज्बा देखने मिला। शहर में आयोजित जिला स्तरीय समारोह में कई खास पल देखने मिले। यहां गुजरात के उप मुख्यमंत्री हर्ष संघवी ने ध्वजारोहण किया। वडोदरा में भारत के 80वें स्वतंत्रता दिवस का जिला स्तरीय समारोह उत्साह और देशभक्ति के माहौल में आयोजित किया गया। मांजलपुर के स्पोर्ट्स कॉम्प्लेक्स में आयोजित समारोह में गुजरात के उप मुख्यमंत्री हर्ष संघवी ने राष्ट्र ध्वज फहराकर ध्वजावंदन कराया। इस मौके पर राष्ट्रगान के साथ पूरे परिसर में देशभक्ति का माहौल देखने मिला। समारोह में जिला प्रशासन के अधिकारी, जनप्रतिनिधि और बड़ी संख्या में आमंत्रित लोग मौजूद रहे। स्वतंत्रता दिवस के इस अवसर पर देश की एकता, अखंडता और राष्ट्र के प्रति समर्पण का संदेश भी दिया गया। पूरे कार्यक्रम के दौरान तिरंगे की शान और देशभक्ति का जज्बा नजर आया। બેટા એમ દીધું फक्त गुजराती तरीके, भारतीय तरीके આપણે સૌ સાથે મળીને આપણા ગામની, જિલ્લાની, શહેરની, રાજ્યની, દેશની પ્રગતિમાં આપણે સૌ લોકો સહયોગી થઈએ। આપણે સૌ લોકો આપણી જવાબદારીઓ નિભાવીએ। આપણે સૌ લોકો આપણા રાજ્યને સ્વચ્છ રાખવા માટે આપણે સૌ લોકો સહભાગી થઈએ। આપણે સ્કૂલ, કોલેજોમાં ભણતર લઈએ છીએ, डिग्रीओ प्राप्त करिए छे, परंतु जो आपणे सौ लोको स्वच्छता कर्मचारीओनुं काम ओछुं ना करी सकीए, स्वच्छता कर्मचारीओ ने मदद ना करी सकीए, स्वच्छता कर्मचारीओनुं जो काम वधारीए तो आपणी ए डिग्री कोई कामनी नथी। आजनी देशभक्ति ए बीजा व्यक्तिनुं काम वधारवानी बदले, एनुं भारण वधारवानी बदले આપણે આપણી જવાબદારીઓ નિભાવીએ, એ જ સાચી દેશભક્તિ છે। રોડ રસ્તાને સાફ રાખીએ, આપણી પોતાની જવાબદારી નિભાવીએ, આપણા રાજ્યને આ દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવીએ। તેવી જ
આપ સૌને હું શુભકામનાઓ આપું છું. મારા યુવાન સાથીઓ, તમે જ્યાં બેઠા છે એક તિરંગો જોરથી આપણે સૌ લોકો હવામાં લહેરાવીએ, ગગનચુંબી તિરંગાને ઉપર લહેરાવીએ અને એક સંકલ્પ લઈએ કે હું કોઈ બી પ્રકારના વ્યસનની ફેશનમાં ક્યારેય નહીં ફસાઈશ. હું મારા મિત્ર, મારા પરિચિતોને ક્યારેય જો ડ્રગ્સની લપેટમાં આવ્યા હશે તો એને બહાર લાવવા માટે સૌથી પહેલા એના પરિવારને જાણકારી આપીશ અને પછી જો ના સુધરે તો પોલીસ સ્ટેશન તક જઈને બી હું મારા મિત્રને બચાવવાની પ્રયત્ન કરીશ. એ સંકલ્પ આજે આપણે સૌ લોકોએ લેવાનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના યુવાનોને આહ્વાન કર્યું છે, દેશભરના રાજ્યોને ડ્રગ્સ વિરોધી આ લડાઈમાં મજબૂતાઈથી કામગીરી કરીને આખા દેશમાંથી ડ્રગ્સને મુક્ત કરવાનું કામ કરવાનું આહ્વાન જ્યારે કર્યું હોય ત્યારે ગુજરાત આ દેશમાં સૌથી વધારે ડ્રગ્સ પકડવા વાળું રાજ્ય બનશે. 1600 કિલોમીટરોની આ દરિયાઈ બોર્ડરો પરથી આપણા પડોશી દેશ પાકિસ્તાનમાંથી જો ડ્રગ્સ લાવવાની કે અહીંયા પહોંચાડવાની કોશિશ કરવામાં આવશે તો એને મજબૂતાઈથી જવાબ આપવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે. મારા મિત્રો, તમને જાણીને આનંદ થશે, છેલ્લા 5 વર્ષમાં ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડતા આ પાકિસ્તાનીઓને અને આજુબાજુના દેશના બીજા નાગરિકો કુલ મળીને 75 થી વધારે લોકોને જેલના હવાલે બંધ કરી લીધા છે. આજ સુધી જામીન મળ્યા નથી અને ભવિષ્યમાં બી નહીં મળી શકે તે પ્રકારનું કાર્ય ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મારી આપ સૌ મિત્રોને વિનંતી છે, ડ્રગ્સ સામેની લડાઈમાં તમારો સહયોગ એ અતિ આવશ્યક છે. તમે સૌ લોકો સાચા દેશભક્ત બનશો તેવો મને 100% વિશ્વાસ છે.